તો તમને પણ જો ઓપ્શન ટ્રેડિંગ છે તો અઘરું લાગતું હોય અને ઘણા બધા ટાઈમ વેસ્ટ થતો હોય તમારા ઓર્ડર નાખવામાં, સેલ કરવામાં, બાય કરવામાં, તો એક સરસ મજાની એપ લઈને હું આવી ગયો છું. હવે જે એપનું નામ છે સહી એપ. આ સહી એપ્લિકેશન છે એમાં તમે ચાર્ટ પર જ બધું કરી શકો છો. દાખલા તરીકે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. સૌથી પહેલા તો સ્ક્રીન ઉપર તમને સહી એપ દેખાઈ રહી છે, ત્યાં હું ટચ કરું છું, ઓપન થશે. ત્યાં તમારો પાસવર્ડ જે છે તે નાખી દેવાનો છે, પિન નંબર. અહીંયા સરસ મજાનો એવો મોડ આવેલો છે. અહીંયા જો સૌથી પહેલા તો તમારે એક મોડ આવેલો છે જેનું નામ છે પ્રેક્ટિસ મોડ. પ્રેક્ટિસ ઓપ્શન્સ ટ્રેડિંગ. આની ઉપરથી તમે પ્રેક્ટિસ કરી શકો છો અને પ્રેક્ટિસ થઈ ગયા પછી તમે રિયલ ટ્રેડિંગ કરી શકો છો. દાખલા તરીકે ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. સૌથી પહેલા તો ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. ટચ કર્યા પછી મિત્રો તમને અહીંયા સરસ મજાનો એક ઇન્ડેક્સનો ચાર્ટ મળી જશે અને એક સાઈડ મળી જશે તમારે ઓપ્શનનો ચાર્ટ. મિત્રો જો આ છે એ ઇન્ડેક્સનો ચાર્ટ છે અને આ છે એ ઓપ્શનનો ચાર્ટ છે. દાખલા તરીકે તમને એવું લાગે છે કે હવે ચાર્ટ ઓપન થશે, મિત્રો કઈ જ નથી કરવાનું. અહીંયા બાય લખેલું છે, ડાબી સાઈડ તમને દેખાતું હશે, હું તમને બતાવી દઉં. અહીંયા મિત્રો બાય લખેલું છે, બરાબર. અહીંયા 20 શેર છે એ એક લોટમાં આવે છે. તમારે સિમ્પલ કઈ નથી કરવાનું, તમારે બાય કરવાનું છે. બાય કર્યો તો જો અહીંયા ઓપ્શન ના જે ચાર્ટ છે એની ઉપર લખેલું આવી ગયું છે, તમારો પ્રોફિટ પણ બતાવી રહ્યો છે. મિત્રો આને મને સેવ કરવું હોય તો શું કરવાનું? તો ત્યાં જ જ્યાં પણ અહીંયા જો અહીંયા તમારો જે પ્રોફિટ બતાવી રહ્યો છે એની ઉપર ટચ કરવાનું. બરાબર, એની ઉપર ટચ કરો એટલે એસએલ અને ટાર્ગેટ ઓર્ડર. એસએલ એટલે તમારું લિમિટ જ્યાં સુધી છે. દાખલા તરીકે મારી લિમિટ છે અહીંયા 304 નો લોસ લેવો છે, તો ડાયરેક્ટ તમે એપ્લાય કરી શકો છો. અને મારે અહીંયા ટાર્ગેટ રાખવો છે 1307 રૂપિયા, તો એટલો ટાર્ગેટ હું મૂકી શકું છું. જો અહીંયા મારો એસએલ હિટ થઈ ગયો છે. ચાલો હું તમને બીજી વાર સમજાવું. મેં અહીંયા બાય કરેલું છે, અહીંયા મારો 10 રૂપિયા પ્રોફિટ ચાલી રહ્યો છે. હજી હું વધુ બાય કરીશ તો અહીંયા ડાયરેક્ટ પ્લસ ની નિશાની પર જાઓ, તમારે વધારે ઓર્ડર કરે. બાય માર્કેટ ઓર્ડર 200 મેક ક્વોન્ટિટી 200 શેર છે મેં લઈ લીધા છે, 200 લોટ, સોરી. હવે તમારે જો અહીંયા અમારે લોસ પણ બતાવી રહ્યું છે અને પ્રોફિટ પણ બતાવી રહ્યો છે. અહીંયા તમારે સિમ્પલ શું કરવાનું છે, એસએલ ઓર્ડર મૂકી દેવાનો છે. અહીંયા એસએલ ઓર્ડર મૂકો અને ટાર્ગેટ ઓર્ડર મૂકીશ અહીંયા સુધી. તો જો એસએલ ઓર્ડર મારો હિટ થશે તો હું આટલો લેસ લઈને બહાર નીકળી જઈશ. એસએલ એટલે સ્ટોપ લોસ ઓર્ડર. અને જે ટીપી ટાર્ગેટ ઓર્ડર છે, મને લાગે છે કે માર્કેટ અહીંયા 500 ની રેન્જ સુધી જશે પ્રાઇસ, તો 500 ની રેન્જ સુધી જેવું કેન્ડલ આવશે એટલો મારો ટાર્ગેટ હિટ થઈ જશે. દાખલા તરીકે પહેલા તમને હું બતાવું છું. ચાલો ફરી એકવાર પ્રેક્ટિસ. અહીંયા તમારે ઇન્ડેક્સ નો ચાર્ટ ઉપર છે, ઇન્ડેક્સ નો ચાર્ટ છે, નીચે તમે બંને ચાર્ટ એક સાથે જોઈ શકો છો. મને મિત્રો એવું લાગે છે કે અહીંયાથી માર્કેટ ઉપર જશે, તો હું જોઈ લઉં છું 1 મિનિટના ચાર્ટ પર. જો મેં અહીંયા 300 લોટ લીધા, 300 લોટ લીધા, મારે અહીંયા 300 લોટ લીધા એટલે પ્રોફિટ બતાવી રહ્યો છે. એસએલ ઓર્ડર હું અહીંયા મૂકીશ જેથી મારો વધારે નુકસાન ન જાય. અને ટાર્ગેટ ઓર્ડર મને લાગશે અહીંયા લગી તો પ્રાઇસ આવશે, તો એટલો મેં ટાર્ગેટ ઉપર મૂક્યો. હવે જોઈએ ભાઈઓ કે આપણને પ્રોફિટ મળે છે. આ એક
જો આ એક પ્રેક્ટિસ મોડ છે, આમાં કોઈ રિયલ મની નથી લાગતો, તમારે પ્રેક્ટિસ કરવા માટે છે. જેવી પ્રેક્ટિસ થઈ જશે એવી તમને મજા આવશે. આમાં કોઈ આંકડા નંબર દબાવવાના નથી આવતા. જો 25,000 નો પ્રોફિટ અહીંયા બતાવી રહ્યો છે, મારો ટાર્ગેટ હિટ થઈ રહ્યું છે. અહીંયા વચ્ચે બતાવી રહ્યું છે 25.4 દેખાય છે ને. તો આ જ રીતે જો તમારે ઓપ્શન ટ્રેડિંગ શીખવું હોય મિત્રો, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ